આપણી આજની ચર્ચા માટેના સ્ત્રોત છે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને એમાં પણ બીજા સ્કંદનો બીજો અધ્યાય। આ હજારો વર્ષ જૂના ગ્રંથમાં એવું તો શું છે જે આજે પણ પ્રસ્તુત હોઈ શકે? આપણો હેતુ એ સમજવાનો છે કે આ અધ્યાય ધ્યાન, વૈરાગ્ય અને અંતિમ મુક્તિના માર્ગ વિશે શું અનોખું માર્ગદર્શન આપે છે। બરાબર। અને આ અધ્યાયની શરૂઆત જ ખબર છે એક સુંદર કથાથી થાય છે। સૃષ્ટિના સર્જક બ્રહ્માજી પોતે જ સૃષ્ટિ કેવી રીતે રચવી એ ભૂલી ગયા હતા। ત્યારે તેમણે ધારણા દ્વારા એટલે કે પરમાત્મામાં મનને સંપૂર્ણપણે એકાગ્ર કરીને એ વિસરાઈ ગયેલી સ્મૃતિ પાછી મેળવી। અચ્છા। હા, તો આ ઉદાહરણથી જ ગ્રંથ આપણને બે રસ્તા બતાવે છે। એક યોગની અત્યંત જટિલ અને સૂક્ષ્મ પ્રક્રિયા અને બીજો ભક્તિનો સરળ અને સહેજ માર્ગ। શરૂઆતમાં જ એક ચેતવણી જેવી વાત આવે છે જે મને ખૂબ રસપ્રદ લાગી। શ્લોક કહે છે કે જે વ્યક્તિ માત્ર શબ્દોના જંગલમાં ભટકે છે અને માયાથી ભરેલી વાસનાઓમાં ખોવાયેલો રહે છે તેને ક્યારેય સાચો અર્થ મળતો નથી। આ તો સીધું જ આપણી આજની દુનિયા પર લાગુ પડે છે। આપણે રોજે રોજ સોશિયલ મીડિયા, ન્યૂઝ અને હજારો લેખોના શબ્દોના જંગલમાં ભટકીએ છીએ। તો શું આ શ્લોક એમ કહે છે કે સતત નવું જાણવાની દોડ આપણને મૂળ સત્યથી દૂર લઈ જઈ રહી છે? તમે બહુ સચોટ મુદ્દો પકડ્યો। અહીં ગ્રંથ જ્ઞાનનો વિરોધ નથી કરતો, પણ નિરર્થક માહિતીના સંગ્રહ સામે લાલબત્તી ધરે છે। શ્લોક 3 સ્પષ્ટ કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિએ શબ્દોના સમુદ્રમાંથી એટલો જ અર્થ ગ્રહણ કરવો જોઈએ જેટલો જરૂરી હોય। જેમ મધમાખી ફૂલોમાંથી માત્ર મધ લે છે? બિલકુલ। જો જીવનનું પરમ લક્ષ્ય એટલે કે આત્મ સાક્ષાત્કાર કોઈ સરળ રીતે સિદ્ધ થતો હોય તો પછી જ્ઞાનના પહાડ ખડકવાની શી જરૂર? આ માહિતીના યુગ માટે આ બહુ મોટો સંદેશ છે। અને આ પછી તો ગ્રંથ સીધા વ્યવહારુ પ્રશ્નો પર આવી જાય છે ને? શ્લોક 4 અને 5માં જે રીતે પૂછ્યું છે તે તો કોઈને પણ વિચારતા કરી દે। કહે છે કે જો સૂવા માટે ધરતી છે તો પછી મોંઘા પલંગ અને ગાદલા માટે આટલી મહેનત શા માટે? અને એ જ શૃંખલા આગળ વધે છે। જો પોતાના હાથ જ તકિયાનું કામ આપી શકે તો ઓશિકાની શી જરૂર? જો અંજલિમાં પાણી પી શકાય તો જાત જાતના વાસણોનો સંગ્રહ શા માટે? અને જો દિશાઓ જ વસ્ત્રો છે એટલે કે શરીર ઢાંકવા પૂરતા સાદા વસ્ત્રો ઉપલબ્ધ છે તો પછી કિંમતી રેશમી વસ્ત્રોનો મોહ શા માટે? આ તો જાણે મિનિમલિઝમ એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાતો સાથે જીવવાનો પ્રાચીન પાઠ લાગે છે। આજે પશ્ચિમમાં આ વિચાર ખૂબ પ્રચલિત છે। બિલકુલ, પણ આજના મિનિમલિઝમ અને અહીં વર્ણવેલા વૈરાગ્યમાં એક સૂક્ષ્મ પણ મહત્વનો ફરક છે। અચ્છા। હા, આજનું મિનિમલિઝમ ઘણીવાર સૌંદર્ય, ઓછી વસ્તુઓથી વધુ ઉત્પાદકતા કે પછી પર્યાવરણની ચિંતા પર કેન્દ્રિત હોય છે, જ્યારે અહીંનો હેતુ સંપૂર્ણપણે આધ્યાત્મિક છે। બહારની વસ્તુઓ પરની નિર્ભરતા ઓછી કરીને અંદર રહેલા પરમાત્મા પર નિર્ભરતા વધારવી। આ માત્ર ડીક્લટરિંગ નથી, આ ડિટેચમેન્ટ છે એટલે કે અનાસક્તિ। પણ શું આજના સામાન્ય માણસ માટે આ વ્યવહારુ છે? શું ખરેખર ઝાડ નીચે રહીને અને નદીનું પાણી પીને જીવી શકાય? આ તો અશક્ય જેવું લાગે છે। એક સારો પ્રશ્ન છે। અહીં શાબ્દિક અર્થ કરતા ભાવનાત્મક અર્થ વધુ મહત્વનો છે। આનો હેતુ દરેકને સંન્યાસી બનાવવાનો નથી, પણ એ યાદ અપાવવાનો છે કે આપણી મૂળભૂત જરૂરિયાતો કેટલી ઓછી છે। શ્લોક 5 આગળ જે પ્રશ્નો પૂછે છે તે આ વાતને વધુ સ્પષ્ટ કરે છે। કયા પ્રશ્નો? એ પૂછે છે કે શું રસ્તા પર વસ્ત્રોના ટુકડા નથી મળતા? શું વૃક્ષો ભિક્ષા નથી આપતા? શું નદીઓ સુકાઈ ગઈ છે? શું ગુફાઓ બંધ થઈ ગઈ છે? અને પછી સૌથી મહત્વનો પ્રશ્ન, શું ભગવાન શરણાગતનું રક્ષણ નથી કરતા? તો પછી જ્ઞાનીઓ ધનના નશામાં અંધ બનેલા લોકોની પાછળ શા માટે દોડે છે? આ એક માનસિક કવાયત છે જે આપણને ભૌતિકવાદની પકડમાંથી મુક્ત કરે છે। એટલે કે મૂળ વાત એ છે કે જે પરમ તત્વ એટલે કે આત્મા આપણી અંદર જ છે, બરાબર, તેને ભજવાને બદલે લોકો બહારની વસ્તુઓ પાછળ ભટકી રહ્યા છે। બરાબર। શ્લોક 7 અને 7 કહે છે કે જે અનંત ભગવાન આપણા ચિત્તમાં જ બિરાજમાન છે તેને છોડીને જે વ્યક્તિ ક્ષણિક વસ્તુઓની ચિંતામાં પડે છે તે પશુ સમાન છે। આ બહુ જ આકરા શબ્દો છે, પણ તેનો હેતુ આપણને જગાડવાનો છે। તો અત્યાર સુધી આપણે શું ન કરવું અને શું છોડવું
તેની વાત કરી. પણ જો કોઈને હકારાત્મક રીતે શરૂઆત કરવી હોય તો શું કરવું? શું ગ્રંથ કોઈ નક્કર પદ્ધતિ બતાવે છે? હા, બતાવે છે. અને અહીંથી ચર્ચા અત્યંત વ્યવહારુ અને આમ દ્રશ્યાત્મક બને છે. વૈરાગ્યની ભૂમિકા બાંધ્યા પછી શ્લોક 8 એક નક્કર ધ્યાન પદ્ધતિનું વર્ણન કરે છે. તે કહે છે કે યોગીઓએ પોતાના હૃદયમાં રહેલા ફક્ત એક વેત જેટલા કદના પરમ પુરુષનું ધ્યાન ધરવું. એક વેદ જેટલા? આટલા નાના સ્વરૂપનું ધ્યાન? આ વિચાર જ અદ્ભુત છે. અને તેમનું વર્ણન કેવું છે? તેમનું વર્ણન ખૂબ જ વિગતવાર અને મનોહર છે, જેથી મન સહેલાઈથી તેમાં સ્થિર થઈ શકે. શ્લોક 8 થી 12 મુજબ એ પુરુષને 4 ભુજાઓ છે, જેમાં તેઓ શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરે છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ. શું આ માત્ર સુશોભન છે કે દરેકનું કોઈ પ્રતિકાત્મક મહત્વ છે જે ધ્યાનમાં મદદ કરે? ખૂબ જ સારો પ્રશ્ન. આ માત્ર સુશોભન નથી. દરેક વસ્તુ એક શક્તિનું પ્રતીક છે. શંખ દિવ્ય ધ્વનિ અને જ્ઞાનનું, ચક્ર સમય અને ધર્મનું, ગદા શક્તિ અને સંહારનું, અને પદ્મ સૌંદર્ય અને નિર્લેપતાનું પ્રતીક છે. આ પ્રતીકો પર ધ્યાન કરવાથી સાધક એ ગુણોને પોતાનામાં ધારણ કરે છે. સમજાયું. અને વર્ણન આગળ વધે છે. તેમનું મુખ પ્રસન્ન છે, આંખો કમળ જેવી વિશાળ છે, અને કદંબના પુષ્પોની કેસર જેવા પીળા વસ્ત્રો પહેર્યા છે. તેમના શરીર પર કૌસ્તુભમણિ, કિરીટ, કુંડળ, બાજુબંધ જેવા દિવ્ય આભૂષણો છે. હા, અને આ વર્ણન એક સુંદર ચિત્ર પૂરું પાડે છે. વાળ સુંદર અને વાંકડિયા છે અને મુખ પર સ્નિગ્ધ હાસ્ય છે. એક શ્લોક તો ત્યાં સુધી કહે છે કે તેમની ભ્રમરોનો ઈશારો પણ ભક્તો પર અપાર કૃપા વરસાવે છે. એક મિનિટ, આ થોડું વિરોધાભાસી નથી લાગતું? એક તરફ ગ્રંથ કહે છે કે બાહ્ય વસ્તુઓનો મોહ છોડો, સાદગી અપનાવો, અને બીજી તરફ ધ્યાનમાં આટલા બધા દિવ્ય આભૂષણો અને સુંદર શણગારેલા સ્વરૂપનું વર્ણન છે. આ બંને વાતોનો તાલમેલ કેવી રીતે બેસાડવો? આ એકદમ તાર્કિક પ્રશ્ન છે. આનો જવાબ મનોવૈજ્ઞાનિક છે. આપણું મન સ્વાભાવિક રીતે જ ભટકતું અને ચંચળ છે. તેને નિરાકાર નિર્ગુણ તત્વમાં સ્થિર કરવું લગભગ અશક્ય છે. એટલે ગ્રંથ એક સુંદર અને દિવ્ય સ્વરૂપનું લંગર આપે છે. લંગર? હા, આ આભૂષણો કે સૌંદર્ય સાંસારિક નથી, તે દિવ્ય છે. મન જ્યારે આ દિવ્ય સૌંદર્યમાં પરોવાય છે ત્યારે તે સાંસારિક વિષયોમાંથી આપોઆપ પાછું હટી જાય છે. શ્લોક 13 ધ્યાન કરવાની રીત પણ બતાવે છે. ભગવાનના ચરણથી શરૂ કરીને તેમના સ્મિત સુધી એક એક અંગ પર બુદ્ધિને સ્થિર કરવી. જેમ જેમ મન એક અંગ પર સ્થિર થાય તેમ તેમ તેને બીજા અંગ પર લઈ જવું. આનાથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને મન એકાગ્ર બને છે. ઓકે, એટલે કે આ એક પ્રકારની માનસિક તાલીમ છે. હવે સમજાયું. આ તો થઈ ધ્યાનની વાત. પણ હવે જે ભાગ આવે છે તે તો કોઈ વિજ્ઞાન કથા જેવો લાગે છે. જ્યારે કોઈ સિદ્ધ યોગી પોતાનું શરીર છોડવા ઈચ્છે છે ત્યારે તે શું કરે છે? હા, આ ક્રમ મુક્તિનો માર્ગ છે અને તેનું વર્ણન અત્યંત સૂક્ષ્મ અને આમ ટેકનિકલ છે. શ્લોક 15 થી 21માં આ પ્રક્રિયાનું વિગતવાર વર્ણન છે. સૌપ્રથમ તૈયારી. યોગી સ્થિર અને સુખદ આસનમાં બેસે છે. તે દેશ અને કાળની મર્યાદાઓથી મનને મુક્ત કરે છે. ઇન્દ્રિયો પર વિજય મેળવીને મન દ્વારા પ્રાણને એટલે કે જીવન શક્તિને નિયંત્રિત કરે છે. અને પછી શરૂ થાય છે લય પ્રક્રિયા. તે શુદ્ધ બુદ્ધિથી મનને ક્ષેત્રજ્ઞામાં લીન કરે છે. ક્ષેત્રજ્ઞા એટલે? ક્ષેત્રજ્ઞા એટલે શરીરરૂપી ક્ષેત્રને જાણનાર એટલે કે આત્મા. અને પછી તે આત્માને પરમાત્મામાં લીન કરે છે. આ પછી પ્રાણનો ઉર્ધ્વગમન શરૂ થાય છે. પ્રાણને ઉપર લઈ જવાની વાત આધુનિક વિજ્ઞાન કે ન્યુરોસાયન્સ આ વિશે શું કહે છે? શું આ માત્ર આધ્યાત્મિક કલ્પના છે કે શરીર વિજ્ઞાનમાં આનો કોઈ આધાર છે? આધુનિક વિજ્ઞાન આને સીધી રીતે પ્રમાણિત નથી કરતું, કારણ કે આ ભૌતિક શરીરની નહીં પણ સૂક્ષ્મ શરીરની પ્રક્રિયા છે. આને તમે એક આધ્યાત્મિક નકશો કહી શકો. યોગી ગુદાદ્વારને એડીથી દબાઈને પ્રાણવાયુને ધીરે ધીરે 6 સ્થાનો એટલે કે ચક્રોમાંથી ઉપર લઈ જાય છે. તમે એવું વિચારી શકો કે જાણો કોઈ બિલ્ડિંગના એક પછી એક માળ પાર કરતો હોય.
નાભી, હૃદય, છાતી, તાળવું અને છેવટે ભ્રમરોની વચ્ચે. દરેક માળ પર તે એક સાંસારિક તત્વ પર વિજય મેળવે છે. અને અંતિમ ક્ષણ દેહત્યાગની એ કેવી હોય છે? સાતેય દ્વાર એટલે કે આંખ, કાન, નાક, મુખ એ બંધ કરીને તે ભ્રમરોની વચ્ચે અડધા મુહૂર્ત સુધી સ્થિર રહે છે. પછી તે શરીરના સૌથી ઉપરના ભાગ, જેને બ્રહ્મરંધ્ર કહેવાય છે, તેને ફાડીને પરમ તત્વમાં વિલીન થઈ જાય છે. આને સદ્યો મુક્તિ કહેવાય છે, તત્કાળ મુક્તિ. વાહ, આ તો અત્યંત જટિલ અને શક્તિશાળી પ્રક્રિયા લાગે છે. પણ બધા યોગીઓ આવી તત્કાળ મુક્તિ નથી ઈચ્છતા, ખરું ને? કેટલાક બ્રહ્મલોક જેવી સિદ્ધિઓ પણ ઈચ્છે છે. તેમના માટે શું માર્ગ છે? તેમના માટે ક્રમોમુક્તિનો માર્ગ છે, જેનું વર્ણન શ્લોક 22 થી 31માં છે. તે યોગી મન અને ઇન્દ્રિયો સાથે શરીરમાંથી નીકળે છે. તે સુષુમ્ના નાડી નામના સૂક્ષ્મ માર્ગ દ્વારા બ્રહ્માંડની યાત્રા શરૂ કરે છે. તે આકાશ માર્ગે વૈશ્વાનર લોક, પછી શિશુમાર ચક્ર, જે બ્રહ્માંડનું કેન્દ્ર છે, તેને પાર કરીને બ્રહ્મલોકમાં પહોંચે છે. ત્યાં તેને કલ્પો સુધીનું લાંબુ આયુષ્ય મળે છે. અને ત્યાં પહોંચીને શું થાય છે? શું તે ત્યાં હંમેશા રહે છે? ના, ત્યાં તે સૃષ્ટિના પ્રલયને પોતાની આંખોથી જુએ છે. અને જ્યારે પ્રલયનો સમય આવે છે, ત્યારે તે ધીરે ધીરે તત્વોમાં વિલીન થતો જાય છે. પૃથ્વી જળમાં, જળ તેજમાં, તેજ વાયુમાં, વાયુ આકાશમાં. એમ કરતાં કરતાં તે ઇન્દ્રિયો, મન, અહંકાર અને મહત્તત્વનો પણ ત્યાગ કરી દે છે અને અંતે આનંદમય આત્મા બનીને પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. આ ગતિને પ્રાપ્ત કરનાર ફરી સંસારમાં પાછો આવતો નથી. આટલી બધી જટિલ યોગ પ્રક્રિયાઓ અને બ્રહ્માંડની યાત્રા પછી અધ્યાયના અંતમાં જાણે કે બધો સારાંશ આવી જાય છે. શ્લોક 32 કહે છે કે આ બંને માર્ગો, સદ્યોમુક્તિ અને ક્રમોમુક્તિ, વેદમાં વર્ણવેલા છે. પણ પછી જાણે આખા અધ્યાયનો યુટર્ન આવે છે. હા, અને આ જ આ અધ્યાયનો સૌથી મહત્વપૂર્ણ નિષ્કર્ષ છે. આટલી ગહન યોગ વિદ્યા સમજાવ્યા પછી શ્લોક 33 સ્પષ્ટપણે કહે છે, આ સંસારમાં પ્રવેશેલા લોકો માટે આનાથી વધુ કલ્યાણકારી બીજો કોઈ માર્ગ નથી, જેનાથી ભગવાન વાસુદેવમાં ભક્તિયોગ ઉત્પન્ન થાય. એટલે કે આટલી બધી ચર્ચાઓ, ધ્યાન પદ્ધતિઓ, પ્રાણાયામ અને ચક્રોની વાત કર્યા પછી અંતે ભક્તિને જ સર્વોપરી ગણવામાં આવી. આ થોડું આશ્ચર્યજનક નથી? આશ્ચર્યજનક લાગે, પણ તે તાર્કિક છે. યોગ અને જ્ઞાનનો માર્ગ અત્યંત કઠિન, શુષ્ક અને લાંબો છે, જેમાં ભૂલ થવાની પૂરી સંભાવના છે. જ્યારે ભક્તિનો માર્ગ સરળ, સહજ અને પ્રેમથી ભરેલો છે. શ્લોક 34 આ વાત પર મોહર મારે છે. તે કહે છે કે સ્વયં બ્રહ્માજીએ પોતાની બુદ્ધિથી સંપૂર્ણ વેદોનું અધ્યયન કર્યું અને એક જ નિષ્કર્ષ પર આવ્યા. કયો નિષ્કર્ષ? સર્વશ્રેષ્ઠ ધર્મ એ છે જેનાથી આત્માની પરમાત્મામાં પ્રીતિ એટલે કે પ્રેમ ઉત્પન્ન થાય. આ તો ખૂબ જ રસપ્રદ છે. તો જ્ઞાન અને યોગની આખી પ્રક્રિયા પછી અંતે વાત તો પ્રેમ અને શ્રદ્ધા પર આવીને અટકે છે. અને અંતિમ શ્લોકો સમજાવે છે કે આ ભક્તિને જીવનમાં કેવી રીતે ઉતારવી. બરાબર. શ્લોક 36 કહે છે કે મનુષ્યોએ દરેક રીતે, દરેક જગ્યાએ અને દરેક સમયે ભગવાન હરિનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. આ 3 સૌથી સરળ સાધન છે. અને શ્લોક 37 એક સુંદર ઉપમા સાથે અધ્યાયને પૂર્ણ કરે છે. કઈ ઉપમા? ઉપમા એવી છે કે જે લોકો પોતાના કાનરૂપી પાત્રોમાં ભગવાનની કથારૂપી અમૃત ભરીને તેનું પાન કરે છે, તેઓ વિષયોથી દૂષિત થયેલા પોતાના હૃદયને પવિત્ર કરે છે અને અંતે ભગવાનના ચરણ કમળને પ્રાપ્ત કરે છે. એટલે અંતે લેખક કહે છે કે જે લોકો ભગવાનની વાતોને ધ્યાનથી સાંભળે છે, એ જાણે કે અમૃત પી રહ્યા છે. અને આ અમૃત તેમના મનનો બધો કચરો સાફ કરી નાખે છે અને તેમને સાચી શાંતિ આપે છે. તો આજના આપણા વિશ્લેષણનો સાર એ છે કે આ અધ્યાય મુક્તિના 2 માર્ગો દર્શાવે છે. એક છે જ્ઞાન અને યોગનો અત્યંત સૂક્ષ્મ અને જટિલ માર્ગ, જેમાં યોગી પોતાના પ્રાણ પર નિયંત્રણ મેળવીને બ્રહ્માંડની યાત્રા કરે છે. અને બીજો છે ભક્તિનો સરળ, સહજ અને સર્વશ્રેષ્ઠ માર્ગ, જેમાં કોઈ જટિલ પ્રક્રિયાની જરૂર નથી. ફક્ત ભગવાનની કથાનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે અને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. અને સ્પષ્ટપણે
ગ્રંથનો અંતિમ ઝોક અને ભલામણ આ બીજા સરળ માર્ગ પર વધુ છે. આ ચર્ચા એક વિચાર સાથે પૂરી કરીએ. આ અધ્યાય જ્ઞાનને સાધન માને છે, સાધ્ય નહીં. આજના યુગમાં જ્યાં દુનિયા આપણને વધુને વધુ જ્ઞાન, વધુ સંપત્તિ અને વધુ અનુભવો ભેગા કરવા માટે પ્રોત્સાહિત કરે છે, ત્યાં ગ્રંથ કહે છે કે સાચી સ્વતંત્રતા અને શાંતિ તો ત્યાગમાં, છોડી દેવામાં છે. તો સવાલ એ છે કે આજે આપણે એવી કઈ એક વસ્તુ, પછી તે કોઈ વિચાર હોય, કોઈ ઈચ્છા હોય કે પછી કોઈ જ્ઞાનનો ભાર હોય, જેને છોડીને થોડા વધુ મુક્ત અને હળવા અનુભવી શકીએ. આ પ્રશ્ન વિચારવા જેવો છે. નમસ્કાર. ચાલો આજે શ્રીમદ ભાગવતમના એક ખૂબ જ ઊંડા અધ્યાયને સમજીએ. આ અધ્યાય આપણને ધ્યાન અને મુક્તિનો સાચો રસ્તો બતાવે છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો વિક્ષેપની દુનિયા, પછી સરળતાનો માર્ગ, દૈવી સ્વરૂપ પર ધ્યાન કેવી રીતે કરવું, યોગીનો બ્રહ્માંડીય આરોહણ શું છે, 2 માર્ગો અને 1 લક્ષ્ય, અને છેલ્લે ભક્તિની શક્તિ. એટલે કે આપણે સમજીશું કે આ દુનિયાની મોહમાયામાંથી બહાર નીકળીને આધ્યાત્મિક શાંતિ કેવી રીતે મેળવી શકાય. તો શરૂઆત કરીએ પહેલી વાતથી. આ શાસ્ત્ર આપણને સૌથી પહેલાં કઈ સમસ્યા વિશે ચેતવે છે? એ છે ભૌતિક ઈચ્છાઓ પાછળની આપણી સતત દોડ અને આપણી આ ગૂંચવાડ. ખબર છે, આ અધ્યાયની શરૂઆત જ એક એવા સવાલથી થાય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે. શું ખરેખર કોઈ મોટા ધ્યેય વગર માત્ર દુનિયાવી જ્ઞાન અને શબ્દોની માયાજાળમાં ભટકવું એ જ જીવન છે? અને જુઓ, આ શ્લોક એ જ વાતને કેટલી સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે જો આધ્યાત્મિક સમજણ ન હોય તો આપણે બધા એક સપના જેવી દુનિયામાં જીવી રહ્યા છીએ, એક ભ્રમમાં જ્યાં સાચો અર્થ ક્યારે મળતો જ નથી. તો પછી આ સમસ્યાનો ઉપાય શું? ચાલો હવે એના વિશે વાત કરીએ. શાસ્ત્ર એકદમ સરળ અને આત્મનિર્ભરતાનો રસ્તો બતાવે છે. આ શાસ્ત્ર બહુ સીધા સવાલ પૂછે છે, જેમ કે જો આખી પૃથ્વી જ સૂવા માટે છે તો પછી મોંઘા મોંઘા ગાદલા અને પલંગની શી જરૂર? અને આ જ વાત આગળ વધે છે. વિચારવા જેવું છે કે જ્યારે વૃક્ષોની છાલ કે પછી દિશાઓ જ વસ્ત્રોનું કામ આપી શકે છે, તો પછી મોંઘા કપડાં પાછળ ભાગવાનો શું અર્થ? એટલે કહેવાનો મુખ્ય મુદ્દો એ છે કે પ્રકૃતિએ આપણને બધું જ આપ્યું છે. ઝાડ પર ફળ છે, નદીઓમાં પાણી છે, તો પછી આટલી બધી જટિલ વાનગીઓ અને પીણાની શી જરૂર? આસપાસ જે વિપુલતા છે તેને ઓળખવાની જરૂર છે. સારું, તો હવે વાત આવે છે મનને કાબૂમાં કરવાની. એ કેવી રીતે કરવું? ચાલો હવે આપણે ધ્યાનની એક ખૂબ જ પ્રેક્ટિકલ પદ્ધતિ વિશે જાણીએ જે આ શાસ્ત્રમાં બતાવી છે. આખી પદ્ધતિ એક વિગતવાર કલ્પના પર આધારિત છે. આ પદ્ધતિની શરૂઆત થાય છે પોતાના જ હૃદયમાં ભગવાનના 4 ભુજાવાળા સ્વરૂપની કલ્પના કરવાથી. એમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. આ એક ખૂબ જ ચોક્કસ ધ્યાન છે જેથી આપણું ભટકતું મન એક જગ્યાએ સ્થિર થઈ શકે. અને આ કલ્પના એકદમ ધીમે ધીમે કરવાની છે. શરૂઆત કરવાની છે ભગવાનના પ્રસન્ન અને હસતા ચહેરાથી. એમની આંખો કેવી છે? કમળની પાંખડીઓ જેવી. અને વસ્ત્રો કદમના ફૂલોના પરાગ જેવા, એકદમ કેસરી રંગના. હવે એમના આભૂષણો પર ધ્યાન આપો. કિંમતી રત્નોથી ચમકતો મુગટ અને કુંડળ, ગળામાં પેલો પ્રખ્યાત કૌસ્તુભ મણિ અને તાજા વનફૂલોની માળા. આટલી બધી વિગતો એટલા માટે છે કે મન બીજે ક્યાંય ભટકે જ નહીં, બસ આ દિવ્ય સ્વરૂપમાં જ ખોવાઈ જાય. અને આ કરવાની રીત પણ ખાસ છે. એક સાથે આખા સ્વરૂપ પર નહીં, પણ એક એક અંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પગથી શરૂ કરીને ધીમે ધીમે ઉપર આવવાનું, જ્યાં સુધી મન એકદમ સ્થિર અને શુદ્ધ ન થઈ જાય ત્યાં સુધી. ચાલો હવે એક ખૂબ જ ગહન અને ટેકનિકલ વિષય પર જઈએ. આ એ પ્રક્રિયા છે જેના દ્વારા એક સિદ્ધ યોગી પોતાની ઈચ્છાથી સભાન અવસ્થામાં શરીરનો ત્યાગ કરે છે. આનો મુખ્ય ધ્યેય શું છે? એ છે કે એક આત્મનિયંત્રિત ઋષિ એટલે કે યતિ પોતાના નક્કી કરેલા સમય કોઈ પણ જાતની આસક્તિ વગર આ ભૌતિક દુનિયાને છોડી શકે. આ પ્રક્રિયાના પગથિયા પણ બતાવ્યા છે. સૌથી પહેલા એડીથી ગુદામાર્ગને દબાવીને પ્રાણવાયુને ઉપર ઉઠાવવાનો છે. પછી એને 6 અલગ અલગ બિંદુઓમાંથી પસાર કરવાનો છે. નાભીથી હૃદય, હૃદયથી છાતી અને તાળવા સુધી. પછી ભ્રમરોની વચ્ચે લાવીને છેવટે માથાની ટોચ એટલે કે બ્રહ્મરંધ્રને ભેદીને પરમ તત્વમાં લીન થઈ જવાનું.
અને આ બધું કરતા પહેલા યોગી પોતાની દ્રષ્ટિને અખંડ રાખીને આ સ્થિતિમાં મુહૂર્ત અર્ધમ એટલે કે લગભગ 24 મિનિટ સુધી રહે છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે આ માટે કેટલું જબરદસ્ત નિયંત્રણ અને એકાગ્રતા જોઈતી હશે. તો આ તો થઈ યોગની વાત. પણ હવે શાસ્ત્ર બે અલગ અલગ રસ્તાઓ બતાવે છે જેમની મંઝિલ એક જ છે. ચાલો એમને સમજીએ. જુઓ, અહીંયા બે માર્ગોની સરખામણી છે. એક છે રહસ્યમય યોગનો માર્ગ, જેમાં પ્રાણવાયુ અને ઇન્દ્રિયો પર ખૂબ જ ટેકનિકલ કંટ્રોલ મેળવવાનો હોય છે. આ માટે તીવ્ર શિસ્ત અને જ્ઞાનની જરૂર પડે, અને આ રસ્તો બહુ જ ઓછા લોકો એટલે કે યોગેશ્વરો જ પાર કરી શકે છે. જ્યારે બીજી બાજુ છે ભક્તિનો માર્ગ, જેની પદ્ધતિ છે માત્ર શ્રવણ, કીર્તન અને સ્મરણ. આના માટે જોઈએ માત્ર શ્રદ્ધા અને પ્રેમ. અને સૌથી મોટી વાત, આ રસ્તો બધા માટે બધી જગ્યાએ ખુલ્લો છે. તો પછી આ બંનેમાંથી કયો માર્ગ શ્રેષ્ઠ છે, ખાસ કરીને આજના સમયમાં? ચાલો હવે આપણે આ અધ્યાયના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ નિષ્કર્ષ પર આવીએ. અને શાસ્ત્રનો નિર્ણય એકદમ સ્પષ્ટ છે. શ્લોકમાં કહ્યું છે કે ભગવાન વાસુદેવની ભક્તિમય સેવા તરફ દોરી જાય, એનાથી વધુ સારો અને શુભ માર્ગ બીજો કોઈ છે જ નહીં. એટલે કે આખા અધ્યાયનો સાર શું નીકળ્યો? અંતિમ સૂચના એકદમ સરળ છે. હંમેશા બધી જગ્યાએ બસ ભગવાન વિશે સાંભળવું, એમના ગુણગાન ગાવા અને એમને યાદ કરવા. અને આ સાંભળવાની પ્રક્રિયા માટે એક બહુ સુંદર શબ્દ વાપર્યો છે, કથામૃત. એટલે કે કથારૂપી અમૃત. જેમ અમૃત પીવાથી અમર થવાય, એમ આ કથા સાંભળવાથી ભૌતિક જીવનના પ્રદૂષણથી ભરેલું આપણું હૃદય શુદ્ધ થઈ જાય છે. અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો માત્ર કથારૂપી અમૃત પીવાથી એટલે કે સાચી વાત સાંભળવાથી આટલી મોટી શુદ્ધિ થઈ શકતી હોય, તો પછી આપણે રોજબરોજ જે કંઈ પણ સાંભળીએ છીએ, જે શબ્દોને આપણા મનમાં સ્થાન આપીએ છીએ, એની આપણા જીવન પર કેટલી ઊંડી અસર પડતી હશે?